મજાના શાકભાજી. વાહ, હવે આપણે શાકભાજીની દુનિયા વિશે જાણીશું. આપણે દરરોજ જમવામાં જુદા જુદા શાકભાજી ખાઈએ છીએ, જે આપણો ખોરાક પૌષ્ટિક બનાવે છે અને આપણને તંદુરસ્ત રાખે છે. કેટલાક શાકભાજી રાંધીને ખાવામાં આવે છે, જ્યારે કેટલાક શાકભાજી સલાડ તરીકે કાચા પણ ખાઈ શકાય છે, જેવા કે કાકડી, ગાજર, બીટ વગેરે. કેટલાક લીલા પાંદડાવાળા શાકભાજી પણ સલાડ તરીકે કાચા ખાઈ શકાય છે, જેવા કે કોથમીર, લેટસ અને કોબીજ. શાકભાજી વિશે જાણવા જેવી થોડી મજાની વાતો. ફુલાવર એ કોઈ ફૂલ નથી, પણ છોડની નાની નાની ડાળીઓ છે. રીંગણ જાંબલીની સાથે સાથે લીલા રંગના પણ આવે છે. વટાણા જેટલા તાજા હોય તેટલા જ મીઠા લાગે છે. કેપ્સિકમ મરચાં 3 રંગના જોવા મળે છે: પીળા, લીલા અને લાલ. લેટસ એ આછા લીલા પાંદડાવાળો એક વિલાયતી છોડ છે, જેના પાંદડા કાચા પણ ખવાય છે. શું તમે જાણો છો, કેટલાક શાકભાજી જમીનની અંદર પણ ઉગે છે, જેવા કે બટેટા, શક્કરિયા, ગાજર, ડુંગળી, મૂળા, સૂરણ અને બીટ. આમાંથી બટેટા એ એક જાતનું જાડું પ્રકાંડ છે. બટેટાને શેકીને, બાફીને, છૂંદીને અથવા તળીને ખાઈ શકાય છે. ગાજર એક પ્રકારનું મૂળ છે અને તે આપણી આંખોનું તેજ વધારે છે. ડુંગળી જમીનની અંદર થતું એક જાતનું પાંદડું છે. જાણવાની મજા આવી ને? હવે શાકભાજીને જુદી જુદી રીતે કેવી રીતે ખવાય તે જોઈએ. આપણે તેનો સૂપ બનાવીને પી શકીએ, શેકીને કે સાંતળીને ખાઈ શકીએ, બાફીને કે તળીને ખાઈ શકીએ અને તેનો મુરબ્બો કે અથાણા બનાવીને પણ ખાઈ શકીએ. શાકભાજીને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે તેમાં વિવિધ મસાલા નાખવા પડે છે.